અહીં ખડુકલો કર્યો છે આ કિચનનો સામાનનો કે આરો ફિટ કરવા આવી ગયા છે. હાલો તો હવે એને કબાટ અંદર લઈ ગયા. એનો શીશો લેવા એને નહીં જોતો હોય બાયણેથી ગોઈતો ભાઈ પાણી લઈ લે થોડુંક જલ્દી આખું હાલે. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે ને બધું કિચનનું બધું ચાલે છે એટલે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. જો આ રીતની ગોઠવણ ચાલુ છે અત્યારે. બતાવો તો. આમ જો બધું ખોલી ખોલીને ગોઠવે છે. કિચન જો અહીંયા ગોઠવે છે હરખુડી 5 દી ગોઠવેલ રહે. અહીંયા બતાવો. અહીંયા ગોઠવાને હજુ અહીંયા બીજી આવશે. જાજા દિવસ પછી તમે બ્લોગ જોશો. ઘરનું કામ ઓલમોસ્ટ 5 દિવસ પછી બ્લોગ આવે છે કેમ કે બધું કામ બાકી હતું ને ઘણું ખરું કમ્પ્લીટ થયું. અહીં ખડુકલો કર્યો છે આ કિચનનો સામાનનો ગોઠવે છે. શું કરો બાયું? સાફ કરે છે. બાપા આવ્યા છે તયું નથી હેલ્પ કરાવે અમુક કામમાં. અત્યારે મોબાઈલ જોવે છે. હવે આવી ગયો આરો ફિટ કરવાની બાકી છે. હમણાં આવે છે કદાચ ફિટ કરવા જોઈએ. કિચનની एक्सेसरीज આવી છે. क्या धीरज भाई अभी भी काम कर रहे हो? अच्छा मुझे हाँ चले गए थे ना अभी आए. क्या? वो नीचे वो ओवन का बॉक्स है ना, वहाँ पे वो स्विच बोर्ड का तो लाइट वाला कर देगा उसमें. ના હા સોરી ગાઈસ બ્લોગ નહોતા આવતા કેમ કે બધું બાકી હતું ને કામ તો એમાં જ લાગી ગયા હતા બધા. જો ये धीरज भाई ने यहाँ पे सब रख दिया. અહીંયા બધું આ ફોયરની બહાર બધું રાખ્યું છે. ના કબાટ છે. જા રહે હો ધીરજભાઈ? જા રહે. ચલો હજી આ બહારનું કમ્પ્લીટ થવાનું બાકી છે. હોલનું થોડું ઘણું બાકી છે. ઓકે આરો ફિટ કરવા આવી ગયા છે. એ થઈ જાય આવું કંઈક છે આરો. ભેગું TDS મીટરે આપ્યું છે પાણીનું TDS માપવા માટે. હમણાં જોઈ કેટલું આવે છે. આરો તો ફિટ થઈ ગયો આ રીતે. TDS પહેલાં આપ્યું હતું ને તો 850 નહીં પણ 850 આવતું હતું અહીંયા. હવે પાછું માપી લઈ. ચલો 66 60 થયું હોય TDS. પહેલાં કેટલું હતું? 66. તો થોડુંક જવા દેવાનું હોય એટલે આજે અહીંયા ગોઠવે હે છોકરી. એટલે ટ્રાન્સપરન્ટ કાચ કરાવ્યા ને તો ગોઠવે કરતો હોય બંધ પછી એ બધી હોમ ટૂર માં બતાવવાનું. હે બતાવું 1 મિનિટ. હાઇડ્રોલિકલ બંધ થાય ને જો અહીંથી દેખાય આમ આછા આછા જ તમને દેખાય. કેવું લાગે છે? સરસ. હમણાં હું નીચે ઉતરી જો અહીંયા પેલા મૂકી દઉં. અહીંયા ગોઠવા જો નવી નવા. એ ભાઈ 1% બધી પડશે નિમુક એમ ન કરાય. હા સમજે નહીં. ફિલ્ટરમાંથી પાણી થોડુંક કાઢવાનું હતું અને આ ભર્યો ગ્લાસ. હાલો ચાખો ફિલ્ટરનું પાણી કેવું છે. TDS ની દીકરી ક્યાં કેવું શરબત નથી કઈ દીધી એમ ચાખ. એમ તો સારું જ છે પણ આમ અલગ ટેસ્ટ આવે ને કંઈ. પણ આપણે પીધું ને કે જી પીવાનું છે ને. હાલે પીવું હે. તો આ છોકરાને અત્યારે છે ને હાથે કંઈક કારીગરાઈ કરવી છે અને જો બધી મેઇન સ્વિચ આખી બંધ કરીને આખા ઘરમાં અંધારું. એ દાદા બેઠા. અહીંયા લાઈટ કરી લે હું ચોટી રહું પછી અહીં કરજે. મેઇન સ્વિચ બંધ હોય તો કેમ ચોટી રહે કોઈ માણસ? હે નક્કી ન હોય ભાઈ શોર્ટ ગમે નથી આવે. રેવા દ્યો ને બાપા, કાલોન કહી દેજો કર દે ઇલેક્ટ્રિશિયન વાળાને. 5 મિનિટ નહીં ખબર. હાલો તો હવે એને કબાટ અંદર લઈ આ રીતના લેવાંગી ચાદર નીચે રાખીને લીહોટી ના પડે. અંદર લઈને જાવ ટર્ન લઈને. હાલો હું તમને ધક્કા મારું બેન. હવે અંદર અરે પેલા સીધું જવા દ્યો પછી આમ રિવર્સ લઈ લેવું. આમાં 3 જણા હમાતા ને નાનો ધક્કો. બસ ફટકાઈ. તો ગાઈસ કેમ છે બધાને? આજે બીજો દિવસ છે અને બીજા દિવસે અહીં જૂના ઘર પાસે આવ્યા છીએ સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં. કેમ કે કાર અહીંયા પડી તમને ખબર ટાણે જ બગડી ગઈ
તો જો કાર લેવા આવ્યા છે હું, દાદા અને કાર્તિક. સાફાઈ કરી નાખ્યા નથી, આ આપણે લીધું હતું, બ્લોગમાં બતાવ્યું જ છે. જો શીશો લઈ આવ્યો. તો કાર લઈને ઘરે જાય અને બાકીના બધા ઘરે જ છે, રસોઈ કરે છે. દેવાંગીને બધા તો હમણાં ઘરે જઈને તમને મળાવું. બાકી જોઈ લો આવું કંઈક છે. કારમાં હેડનું કામ છે એટલે 15,000 એમ કહે છે. 10 થી 15,000ની વચ્ચે ખર્ચો આવશે. એટલે હવે રિપેર તો કરાવી જ પડશે. તો જો આ રીતની મસ્ત કાર છે. 6 મહિનાથી કાંઈ ખર્ચો ન થાય હોય, 1 રૂપિયા નહીં. તો એ કારે મોટો ખર્ચો આવી ગયો. ક્લીને કરી નાખી થોડી ઘણી, સર્વિસ નથી કરી, પછી કરશું રિપેર કરાવીને. એનો શીશો લેવો એને નહીં જોતો હોય, એની બાયણેથી ગોઈતો ઠીક. એને નતો જોતો એટલે જ. હાલો તો મૂક દયા અને નવા ઘરે જાય. દિવાલને અડાડીને રાખી એટલે આ બાજુ જવું પડશે. હા મહાલક્ષ્મી પાલાથી વહી જાવું, મેગી મસાલો લેવાનો. હા હાલો, શેઝવાન રાઈસ ગાડી આપું ને ચલાએગા. બેઠજો, બેઠો. ચલો ઓય મહાલક્ષ્મી ઊભી રાખજે. હવા જોઈતી આ બાજુ. સીએનજી પેટ્રોલ જોઈ લેજે ખાલી. ના હવા હું જોઈ દઉં, બહાર નીકળો. સરકી ના જાય ભાઈ, પાણી લઈ લે થોડુંક જલ્દી. લાઈટ બધી આખું ગઈ, હાલે. અહીંયા નાખ જા, અહીંયા આ બધું ગરમ હોય, જો ફૂકાઈ જાય ડાયરેક્ટ. તો બહુ નાખતો ને ભાઈ, અંદર નાખવાની પાણી જો. એમાં ન હોય તો આમાં જ ભાઈ ના, અહીંયા નાખ દઈ યાર. તું નાઈટમાં આવે બચી જાય. આવું હે ગાઈસ, 5 કિલોમીટર નહીં પણ 7-8 કિલોમીટર હાઈલી ત્યાં ગરમ. ઉપલેટા લઈ જાય ત્યારે અમારે લઈ જાય. પ્લેટ હવે ના હાલે. બહાર રાખ શીશો, હવે એમનેમ ઠરવા દે. ઠંડી છાયે હે ઓમય. અરે ભાઈ પાછું પાણી નાખીને જવાનું થાય. તેલ શીશો ભરીને જ લીધો છે, બીજો મોટો. ચાલો નાખ દે અંદર પાણી. આકાશમાં શું આટલા બધા પ્લેન કેમ ઉડે? 4-5 લીટર મને દેખાય. જો સામેથી એક આવે. ગયું એ આમ જો, આ જો જોજો ના જોજે. આયો પાછું એક પ્લેન આવ્યું. આ એક પ્લેન ઉડીને વયું ગયું. આજો આજો. 1 લીટર આમ છે, ખબર નહીં. નીકળીએ હવે, ક્યાંય ઊભી નથી. સારું ઘરે ત્યાં પહોંચી. એ બાજુ ગેરેજ છે એટલે ત્યાં જ રિપેર કરાવવાની, એટલે લઈ જાય છે. ચાલો ફાઇનલી પહોંચી તો ગયા. હાલ ઘરે આવી ગયા. 2 વાગે જમવા બેઠા. 2 ઉપર નાઈસ મગ ને રોટલી જમી લે. પછી શું પ્લાન છે આજનો? ડીમાર્ટમાં જવાનું ને? શું પ્લાન છે ડીમાર્ટમાં જવાનું? બાપા એ ડીમાર્ટમાં જવાનું ઘરની વસ્તુ લેવા માટે. તો જો અહીંયા રસોઈ વગેરે ચાલી રહ્યું છે અને અમારા નવા કિચનમાં જોઈ લ્યો તમે. આ સાહેબ આપણા કરે છે ક્લીનિંગ. કાં ક્લીનિંગ? સ્લાઇડર સાફ કરું બહુ બગાડ્યા છે મિસ્ત્રી લોકોએ, પ્લસ બધા જે કામ કરતા બધાએ કલરના ડાઘા લાગ્યા, કોઈ સાફે નથી કર્યા. સાફ કરવાનું દીધું તો ભીનું પોતું મારી દીધું. લ્યો આમ હોય સાફ. તો જો એ બધું ક્લીનિંગ કરે છે. આ 2 ક્લીન કર્યા, આ હજુ કરે છે. આમ જો આખા. તો સ્લાઇડર વેડર કરીને હવે ખાવા બેસી ગયા છે ફાઇનલી, પેટ પૂજા કરવા આમાં માટે. ચીઝ આ લોકો અલગ આપે જો આ રહ્યું. ભાખરી છે, હે ચા ભાખરી છે, ચા ભાખરી છે દાદા માટે, અને ગાર્લિક ગાર્લિક બ્રેડ છે આ બધાય માટે. મારા માટે છે વિદેશનું વડાપાઉં, બર્ગર. વિદેશી બર્ગર ના વિદેશી વડાપાઉં ખાવું હે. સ્વદેશી બેન ને વિદેશી બર્ગર ખાવું, વડાપાઉં. ચાલો હાય ગાઈઝ તો આજે છે નેક્સ્ટ ડે અને હું અત્યારે કરું છું રસોઈ. ઓકે